श्रीरामचंद्रं शरणं प्रपद्ये श्रीरामदूतं शरणं प्रपद्ये। ફરી એક વખત બીજા રાઉન્ડના આરંભે ભગત બાપુની એ મહાન ચેતનાને પ્રણામ કરીને જે 5 વિશિષ્ટ વ્યક્તિઓએ પોતપોતાના ક્ષેત્રમાં સાહિત્યની સેવા કરી છે, એ 5 જેને આપણે પ્રણામ કર્યા, એવોર્ડ તો એક પ્રતીક છે. આમ આ લોકો આપણને પગે લાગવા ન દે, મને તો દે જ નહીં, અને મારે પગે લાગવાનો ઉપક્રમ છે બાપા. બાકી એવોર્ડ ઠીક છે, અને એવોર્ડની રકમ તો કાંઈ નથી. હું ભોંઠો પડું, મને હંમેશા સંકોચ થાય કે આ તો કંઈ, અને જેમને વંદન કરીએ છીએ એને એની કાંઈ પડી નથી. એણે જે રીતે પોતાના અહોભાવ પ્રગટ કર્યા છે એમાં આવું ક્યાંય દેખાતું નથી. એટલે એ 5 સાહિત્યની સેવા કરનારને આપણે અત્યારે વંદન કર્યા. કોઈને કોઈ બહાનું શોધીને શંકરને પૂજવા માટે આપણે શ્રાવણ મહિનાનું બાનું ઊભું કર્યું છે. જગદંબાને તો ગમે ત્યારે વંદી શકાય, ગરબા તો ગમે ત્યારે લઈ શકાય, પણ નવરાત્રિનું બાનું ઊભું કર્યું સાહેબ. રામકથા તો 24 કલાક ગવાય, પણ ચૈત્ર મહિનાનું બાનું ઊભું કર્યું છે. અને ભાગવત કથા તો ગમે ત્યારે થાય, પણ કોઈક મર્યા પછીના બાના ઊભા કર્યા છે. એમ આપણું આ કાગને ફળી એક બાનું ઊભું કર્યું છે કે આપણે અમને પગે લાગી શકીએ. અને આ વખાણ કરવા નથી કહેતો સાહેબ, હું ફરી બધી જ સભામાં કહું છું કે આખરે મારે શબ્દની ઉપાસના છે. જો જરા કે આમ બોલું તો સરસ્વતીનો શ્રાપ લાગે, અને મારે જન્મ બોલવું છે. એક જન્મની વાત નથી આ, જન્મ બોલવાના સંકલ્પ લઈને બેઠો છું. પૂરો કરે ઠીક, નહીં તો એની ઇજ્જતનો સવાલ છે. મુરારી મેરો ક્યાં બિગડેગો, જાએગી લાજ તિહારી. સુરદાસ જો કહેતો હોય તો આપણે શબ્દના દાસ છીએ, એ સુરદાસ હોય તો આપણે શબ્દના દાસ છીએ. એટલા માટે આ એક બહુ જ નૈસર્ગિક કુદરતી રીતે યોજાયેલો ઉપક્રમ છે, અને જ્યારે યોજાવો જોઈતો હતો એવા સમયે યોજાયો છે. બાકી હું જાણું છું કે ચારણી સાહિત્યમાં જે મૂર્ધન્ય મહાપુરુષો થયા છે, જેના અમુકના જ હું નામ જાણું છું, તમારી પાસે એના કેટલા લિસ્ટો હોય, આ બધા જ એવોર્ડથી પર મહાપુરુષો છે. વર્તમાનમાં જેમને આપણે પગે લાગ્યા, રાજુભાઈએ કહ્યું તેમ આટલા એવોર્ડ અપાયા, એ બધા પણ એટલા જ આપણા માટે વંદન કરવા યોગ્ય. અને હું જે નવી પેઢી જોઈ રહ્યો છું, એમાં કેટલાને આપણે પોંખવા, એમાં અસમંજસતા પેદા થાય છે કે કોને પહેલો પોંખવો. કમિટીની કસોટી છે, કમિટીને કદાચ મુશ્કેલી પડતી હશે, મને બહુ પડે છે, પણ એ કાગળો હું વાંચતો નથી. ઘણા કાગળિયા લખી થાક્યા, પણ કાનુડા તારા મનમાં નથી, એવું દિવાળીબેન ભીલ ગાય, પદ્મશ્રી. હું કાગળિયા વાંચીને થાય ગયો એટલે બંધ કર્યા, કારણ કે એમાં બહુ જ શુભકામનાઓ હોય છે, પોતપોતાના એડ્રેસ હોય છે કે અમારું આ ઘરાનું. ઉર્દુ મુશાયરો હતો દિલ્હીમાં બળવંતભાઈ, અને મૂર્ધન્ય ઉર્દુ શાયરો બેઠા હતા, અને અમે એન્જોય કરતા હતા. એમાં દિલ્હીના એક જબરદસ્ત ઉર્દુના વક્તા એ સંચાલન કરતા હતા. ભીખુદાનભાઈને ખબર છે, આપણે કેન્યામાં પણ જે નામો ભૂલી ગયો, જે સંચાલન કરતા હતા, એમાં કોઈકે સિટી કરી, મુશાયરામાં કોઈકે સિટી મારી. એણે એમ કીધું કે દાદ આપવાની ઘણા ઘરાનાની આ રીત પણ હોય છે
કે જણા આ રીતે દાદ આપતા હોય છે એનું અમને ખોટું નથી લાગતું. અને જલન માત્રીને કહેવું પડ્યું હતું કે હું પકડીને પાંખોને કાપી લઈશ, હું પકડીને પાંખોને કાપી લઈશ. મારી ગઝલમાં કબૂતર ઉડાડી તો જો. હા, એ શાંતિનું પ્રતીક હશે, પણ ગઝલમાં ઉડાડ્યું તો અશાંતિનું પ્રતીક ગણાશે. કારણ કે કોને ક્યાં ઉડાડવા એનો દેશકાળ જોવો જોઈએ સાહેબ, એની બેઠકો જોવી જોઈએ, એની મહેફિલ જોવી જોઈએ. તો હું પકડીને પાંખોને કાપી લઈશ. મહેફિલમાં ગઝલમાં કબૂતર ઉડાડી તો જો, રહસ્યોના પડદાને ફાડી તો જો, અને ખુદા છે કે નહીં એકવાર હાક મારી તો જો. ઉલઝનોं में खुद उलझ कर रह गए वो बदनसीब. પારસા જયપુરીનો શેર છે. આ રહસ્યની, ભગત બાપુને મારી દ્રષ્ટિએ એક રહસ્યની ખોજ હતી. આ માણસ રહસ્યવાદી છે, અને કોઈ પણ સર્જકની આખરે રહસ્ય ખોલવાની એક તાલાવેલી હોય છે. એ અજ્ઞાતમાં ઉતરવાનું હોય છે. એ નીકળતા હોય છે રાફડામાં, અને એને જવું છે કૈલાસ. એવી એની આખી યાત્રા હોય છે. કેવો મણિધર રહીને, કેવું શક્તિ લઈને, સર્પ નહીં એ પાતાળમાં રહેનારું નાગ તત્વ, એક વિશિષ્ટ જે દેવપદ પામ્યું છે એવું તત્વ, એને કૈલાસની ખોજ હોય છે. ઉપરથી કૈલાસ તો હું તમે બધા જઈ આવીએ છીએ, બાકી કૈલાસની અંદરની ખોજ એ આખરે સર્જકનું લક્ષ્ય હોય છે. એટલે બહુ જ કઠિન વસ્તુ છે. એટલે પારસા જયપુરીનો શેર યાદ આવે છે કે ઉલઝનों में खुद उलझ कर रह गए वो बदनसीब. उलझनों में खुद उलझ कर रह गए वो बदनसीब जो तेरी उलझी हुई जुल्फों को सुलझाने गए. જે તારા રહસ્યને ગોતવા ગયા કેવલ બુદ્ધિથી એ ખુદ ખોવાઈ ગયા. એવું બને જ. ભગત બાપુનું એક રહસ્યની ખોજ હતી. તો આ એક આખી જે ગતિ, એટલે એને કહેવા માટે તો ઘણા કાગળો આવે, એમાં હવના સરનામા હોય છે. આમાં સરનામા હોય જ નહીં, એટલે સમજી જવાનું કે આ બહુ મોટું ઘરાનું છે. નામ લખવાની હિંમત તો હોય નહીં સાહેબ, કારણ કે સત્ય નથી. સત્ય વગર અભય નો આવે. હું એક બહુ જ મોટું શાસ્ત્ર લઈને હું ફરું છું. હું કેટલો એમાં સફળ થાવ એ તમારી દુઆ અને માતાજીની કૃપા ઉપર આધારિત છે સાહેબ. પરંતુ સાહેબ હું કારણ કે અભય સત્ય વગર શક્ય જ નથી. રાવણ જો બાપાએ સવાર રાવણ કાક બાપુના પદ દ્વારા રામનું રૂપ, એ રાવણ જેના માટે માનસમાં એમ લખ્યું છે ભ્રકુટી બિલો કત સકલ સભીતા. જેવો હનુમાનજી દાખલ થયો એને એમ થયું કે આ દેવતાઓ બધા ક્યાં જુએ છે, આ બધાની આંખ ક્યાં છે. બધા દેવતાઓની સામે જોયું. હનુમાનજી પણ આ શું જોઈ રહ્યા છે? ત્યારે કેન્દ્રમાં દ્રષ્ટિ કરી રાવણ ઉપર, કે રાવણને જોવે છે. તો આ વળી લાગ્યું હનુમાનજીને કે નહીં, રાવણને નથી જોતા. રાવણની મોજડીને જોવે છે કે નહીં, એના રત્નજડિત મુકુટને જોવે છે કે નહીં, એની 20 ભુજાઓને જોવે છે કે નહીં, એના 20 કાનને, એના 20 નેત્રોને, આ બધું જોવે છે કે નહીં, તો 10 મસ્તકને કે નહીં, એની ભ્રકુટી સામે જોઈ રહ્યા છે દેવતાઓ. આવો અભય માણસ ગણાય. પણ જ્યારે અસત્યને માર્ગે ગયો તો મારો તુલસી કહે 110 શીશ શ્વાન કી નાઈ. કૂતરો કીધો કૂતરો, અને એ કવિ જ કહી શકે, બુજાની તાકાત નહીં. રાવણને કૂતરો કહેવો એટલે એ સર્જક કહી શકે, એ કવિ કહી શકે. અને આ કવિનું શૌર્ય કાયમ ટકી રહે એવી માં સોનલને પ્રાર્થના. હા, જગદંબાને આ શૌર્ય રહેવું જોઈએ. આપણું શૌર્ય વેચાવવું ન જોઈએ. આપણું ધૈર્ય ઉધાર ન હોવું જોઈએ. આપણી સમજ મજબૂરી ન હોવી જોઈએ, સટીક હોવી જોઈએ. એ જ્યારે આપણા સમાજમાં આ બધું દેખાય છે ત્યારે બાપ આ એટલા આમ આશા પ્રગટે છે, એક વિશ્વાસ પ્રગટે છે. એટલે કમિટીને ઘણું સહન કરવું પડતું છે. બળુભાઈ તો બહુ સમજદાર છે, મને ક્યારેય કહેતા નથી કે જે કમિટીમાં આવ્યા છે એને કદાચ આવી મારે તો આવી છે, એટલે 2-3 કાગળોમાં આવી. પછી મેં વાંચવાનું જ બંધ કર્યું. કાગળિયા લખી થાકી આપણે વાંચીને. પણ કપરું કામ છે. કારણ એક જ છે
કે મારીને તમારી સામે એવી પ્રતિભાઓ હતી, અત્યારે છે અને આવતી રહી છે. એનો મોરારી બાપુને બહુ આનંદ છે. સાહેબ, નાય ધોઈને ચેતનાઓ પ્રગટ થઈ, એકે એક ક્ષેત્ર ખાલી નથી. જાણે નાય ધોઈને કરવટ બદલી અને નવી ચેતના. આમાં કોની પસંદગી ક્યારે કરવી, એમાં ગમે તેટલો ડાયો માણસ હોય તો ચૂક થઈ જાય એવું છે. તેથી મારા બાપ કોઈ ખોટું ન લગાડે. હું આમ જોયા કરું ત્યારે મારે વ્યક્તિગત નિર્ણય કરવો હોય તો મારે એક હારે કેટલા એવોર્ડ જાહેર કરવા પડે એક હારે પહોંચવા માટે. એટલી ચેતનાઓ મારી, પણ છતાં મને આનંદ એ છે કે આ ચેતનાઓને કોઈને એવોર્ડની અપેક્ષા નથી. અને જગતમાં હવે 5 વસ્તુ સન્માન કોનું થાય? પહેલું સૂત્ર મોરારી બાપુની દૃષ્ટિએ, મોરારી બાપુની જવાબદારીએ, તલગાજરડાની આંખે. મને તલગાજરડું જ પહેલું. હમણાં વસંત બાપા, હમણાં અમારે ગામમાં એક મુસ્લિમ ગુજરી ગયા, ઘાણી હાંકતો ઘાંચી હતો. 2 દિવસ પહેલાં ગુજરી ગયા. હું આમ કથામાંથી આવ્યો એટલે મારા નરહરી બાપુ કે પેલા મુસ્લિમ બાપા ગુજરી ગયા. મેં કીધું આપણે જવું જ જોઈએ ત્યાં. એટલે હું જાઉં જ છું બધી જગ્યાએ. સારા નરસા પ્રસંગે મારો જવાનો નિયમ. એટલે હું એને ઘરે ગયો, ડોશીમાં બેઠા હતા આસપાસ. એની બાજુમાં ગઢનો કૂવો, અમારા આખા ગામનો ગઢનો કૂવો પાણી પીવે, 10 ડગલ આગો. હું મારી મા સાથે જતો, માં બેડું ભરીને આવે ને હું આવું. એ ગઢનો કૂવો મારા માટે, કદાચ હું ગંગાજળ પીવું છું પણ ગઢના કૂવાનું પાણી એનાથી ઓછું નથી સાહેબ. કારણ કે મેં એ પહેલાં એ પીધું છે, એ ગઢનો. અને કૂવાને પાતાળ ફૂટ પાણી હોય, નદીઓ તો હુકાતા વાર ન લાગે સાહેબ, કારણ કે એને વહેવાનું જીવન છે. એટલે હું ગયો, મેં નરહરી બાપુને કીધું કે જરા જોઈ લઈએ આ ગઢનો કૂવો એમનેમ છે કે જ્યાં વર્ષો પહેલાં, 50 વર્ષ પહેલાં અમારા શિક્ષક લઈ જતા. અને સ્વચ્છતા અભિયાન તો અમે 50 વર્ષ પહેલાં કરેલા છે. અત્યારે તો બધા ફોટા પડાવીને ક્યાં વયા ગયા ખબર નથી. સમજ્યા? મેં જોયા છે નજરે ટીવી ઉપર. ટીવી બહુ જોતો નથી, પણ એક સુકાઈ ગયેલા પાંદડાને મહારાષ્ટ્રના એક નેતાને આખો પરિવાર જે પાંદડાને દુઃખી કરે છે, આ મેં નજરે જોયું છું સાહેબ. હું કંઈની આલોચના કરવા માટે નહીં, પણ ઓઈલો જે મુખ્ય આગેવાન હતો એ આમ લઈ જાય કે એની દીકરી લઈને આમ લાવે. મેં કીધું અરે હર આ પાંદડું આને શ્રાપ ન આપે તો સારું, કે તારે કોઈ તો બાપ. એ ગઢના કુવે હું ગયો, એ નહીં, એ હજી એની ચારે બાજુની રાજુલાના પથ્થરની પેલી બાંધેલી, એની એ જ ગરેડિયું, અને એમાં એક દીકરી પાણી ભરતી હતી. મેં કીધું દીકરા એક ઘડો પાણી ખેંચી દે ને, એટલે એ તો રાજી જ થાય. એણે ખેંચ્યો, મેં જોયું. મેં ગઢના કૂવાનું પાણી, મારે ગંગાજળનું વ્રત છે પણ તેથી પીધું. હા, પોતાનાને માન્યતા આપવામાં વ્રત નથી તૂટતું, પોતાના આઘા કરવામાં વ્રત તૂટે છે સાહેબ. તમે પોતાનાને ધક્કો મારશો અને પછી તમે ગમે તેટલા વ્રત કરશો અને જગતમાં ગમે તેટલી ઈશ્વર પ્રસિદ્ધિ આપે, પણ તેથી અસ્તિત્વ રાજી નથી થતું. અને મને એમ લાગે છે કે મારું ગંગાજળનું વ્રત તેથી વધારે દ્રઢ થયું. હા, અત્યારે હું આ 3 દિવસથી ગઢના કૂવાનું પાણી બોલે છે. હા, રૂખડ સુધી ગંગાજળ હતું એવું. એટલે આપણું છે, એટલે હું તલગાજરડી આંખો કીધા કરું, તલગાજરડાનું માનવું છે એવું બધું બોલ્યા કરું. કોના સન્માન થાય સાહેબ? મને આવું લાગે, એક તો જેના મનમાં ક્યારેય સન્માનની અપેક્ષા ન જાગી હોય, અસ્તિત્વ એનું વર્ણ કરે. અને સાહેબ, ઉપનિષદનું આ સૂત્ર છે કે આપણે એનું વર્ણન નથી કરી શકતા, એ આપણું વર્ણન કરે છે. આ ઉપનિષદી ભાવ છે. અને એનો તુલસી ભાષાંતર કરે છે કે જગ પેખન તુમ દેખ નિહારે, વિધિ હરિ શંભુ નચાવની હારે, તેવું ન જાન ही मर्म तुम्हारा, तो और तुम ही को जान निहारा. 100 जान ही जे देहु जनाई, जानत तुम ही હોઈ જાય. એટલે અસ્તિત્વ વર્ણન કરે છે, કમિટી નિમિત્ત છે. આ મૂંગો બાબુ ક્યાં ગયો ભાઈ?
એ કાંઈ કરતો નથી. બરાબર. નાના મામા કંઈ કે સહદેવ છે, પૂછીએ ત્યારે બોલને તો બોલતો નથી. એ કાંઈ કરતો નથી. મોરારી બાપુ કાંઈ કરતો નથી. અસ્તિત્વ નક્કી કરે છે કાગેવડ. એટલે કદાચ ક્યાંક વહેલા મોડું થાય તો સમજવાનું, કારણ કે અસ્તિત્વને ખબર છે કે મારા આકાશમાં કેટલાય સિતારાઓ છે, કોને ગણું ને કોને વિસરું. એવી અવસ્થા છે. જો મારે એ કાર્ય આપવાનું હોય તો મારે 1000 એવોર્ડ આપવા જોઈએ એક મંચ ઉપરથી. એટલી ચેતનાઓ, એટલા જ અધિકારીઓ છે. અને એનું ભારતને ગૌરવ હોવું જોઈએ, એનું ગુજરાતને, આપણા વારસાને ગૌરવ હોવું જોઈએ. એટલે આખી પદ્ધતિ જે ચાલે છે એમાં ઘણા એમ પણ માને છે કે મોરારી બાપુ આમાં સંકેત કરતા હશે. નહીં હો સાહેબ, જરા આપણું આ ગજું જ નહીં. આમાં આમનમી આટલી આવે છે ને કંઈક કરતા હોય તો મારા બાપ. તો આજે જે 5 વિશિષ્ટ સાહિત્ય સેવીઓની આપણે વંદના કરીને આપણે ધન્ય બન્યા છીએ, એ વંદના એની જ થાય જેને કોઈ અપેક્ષા નથી. હું નથી માનતો કોઈને, અથવા તો માની લો ક્યારેક અપેક્ષા જાગે તો એ કોઈ રકમ માટે નહીં, પણ કાગને ફળીએ જો અમને કોક આ રીતે જુએ એનું એને ગૌરવ માટે. બાકી 25,000 કેટલા આપો છો? આ પંચતારક હોટલમાં લોકો ઉતરે 25,000 એક રાતના પૈસા થાય. 24 કલાકનું 25,000 ભરે. અને પાછું ભિખારી પણ જાતું નથી. 2 રૂમાલ નેથી ચોરતા આવે. રૂપિયાવાળા થઈ એટલે ભિખારી પણ ગયું એવું કોઈ દિવસ માનતા નહીં. આ દાખલા છે મારી સામે આ દાખલા છે. 2-3 કલરના નેપકિન ચોરતા આવે. અમારો એક આપણો કેન્યન આપણો યજમાન એ મને કહેતો હતો, બાપુ આ તો તમે કીધું એટલે આંખ ઉઘડી ગઈ. હું 25,000ની હોટલમાં રહું 24 કલાક, પણ શેમ્પૂ ચોરી લઉં. મેં કીધું એલા તું તો બાપુ હવે ન ચોરું. બાકી ઘણા ચપ્પલ ચોરીને વહી આવે છે મારવાડી ભાઈઓ, કે ત્યાંના ચપ્પલ સારા હોય છે. ભિખારી પણ રૂપિયા આવવાથી જાતું નથી. ભિખારી પણ તો એનું જ જાય જેની પાસે શબ્દ સંપદા આવી છે. એના જેવો શબ્દનો જેની પાસે આવ્યા એના જેવો કોઈ ઉદાર નથી હોતો. એટલે જેને અપેક્ષા નથી એની આટલા વર્ષોથી અહીંયા વંદના થાય. આ બધા જે છે ભગત બાપુના વખતે તો વાત જ છોડી દો. ત્યારે તો કાંઈ કોઈ મૂલ્ય જ નહોતી કોઈ વસ્તુનું. અને એ બધા તો એને જે આદર અને એના તરફ પૂજ્યભાવથી જે પગે લાગતા હતા એનાથી મોટું સન્માન કોઈ હોઈ શકે. ત્યારે કોઈ રૂપિયા બાબતની તો કોઈ વાત જ નથી. આ બધા જ જે અત્યારે ચેતનાઓ સાહેબ, એને 1-2 કલાકના પ્રોગ્રામ કરાવો તો તમે જે આપો એ બધું ઓછું છે મારી દ્રષ્ટિએ. હું બહુ પક્ષપાતી માણસ છું. સમાજે આ બધાને આપવું જ જોઈએ. અને લેનારાએ લેવાનું. આલભાઈ બંધ તમે તો કરતા જ નહીં. બસ સારું. અમે આલભાઈનું સન્માન કરવા ગયા પુસ્તકનું, કે બાપુ બધા શાલ ઉઠાડે એને તો રોકડા આપતા હોય તો બહુ સારું. આ શાલ શું આપે? રોકડાનું કોને કોકને કે રોકડા નાખે ખિસ્સામાં. આવું એને કીધું હતું કે રોકડાની જ જરૂર છે. આ શાલ હું મારે વેચવા જાવી? એ ના એ બહુ સારું કર્યું બાપુ. એ આર પારતા ધન્ય છે. હા નહોતા લેતા. આ કરો ને રોકડા લાવો ને. શાલોનું શું કરવું? ને શાલોમાં તો યાર મને તો શાલ ઓઢીને હવે એટલી મારી નજર તલગાજડી નજર મરમી થઈ ગઈ કે સામેવાળો ઓઢાડવાની ત્યાં મને કિંમતની ખબર પડી જાય કે 35 રૂપિયા સિવાય વધારે નહીં. આ મફલર થાય એવી શાલ છે, આ ઓઢાય એવી છે જ નહીં. આમાં 1 કિલો ફ્રૂટ પણ રહી શકે એમ નથી, સીધો પટ્ટો જ છે. અમુક ધર્મની મંદિરોની ધજા થઈ શકે એવી છે, એવો લીરો છે. અને શાલ ન કહેવાય. આવી મને એને ખબર પડે. એમાં કાળી શાલ આવે એટલે તો મને તરત જ હું આમ કાશ્મીરથી ગમે ત્યાંથી શાલ આવી હું કહી દઉં કે આના રૂપિયા આટલો 2-5 રૂપિયાનો ફરક પડે સાહેબ. એનું મૂલ્ય નથી. અને મારું તો એક માનવું છે, આ તો ઠીક શાલ તો આપવી જ જોઈએ સાહેબ. એ તો હોવું જોઈએ. મને એક વખત એવું થયેલું, હું આ કુંભણમાં ગયો ને તો મારી બાજુમાં રાકેશ બાબા જૈન ધર્મના એક આચાર્ય શ્રીમદ રાજચંદ્રજીના, અને અમારે બાપા આપણા
શરદ બાપા ભાગવત ગામ એ બે બેઠા ને, હું ચીફ ગેસ્ટ હતો એટલે મને હું વચ્ચે ખોડાણેલો, વચ્ચેના આ બે વડીલો મારી બાજુમાં બેઠા હતા. હવે જૈનોનું આખો સમાર એટલે શાલો ઓઢાડે ને જકા દાદા, જૈનોવાળાની શાલ સારી હોય, પેલી જે જૈન સાધુઓ ઓઢે ને બહુ મુલાયમ. આ ભાઈ ધીરુભાઈ જે પહેર્યું છે ને એવા રંગની શાલ, મારો તલગાજરડાનો જીવ એમાં ગયો શાલ, કે કાળી શાલું તો બધાએ બહુ આપી, આ લેવી છે આપણે જો મને ઉઠાડે તો. અને સાહેબ મારા મનમાં આવો સંકલ્પ ન ઉઠવો જોઈએ, પણ ક્યારેક કાળા ડિમાન્ડ વાદળામાં વીજળી ચમકતી હોય છે. મારે તો અજવાળું જ કહેવું ને, અને અંધારું ન કહું, મારો બચાવ તો કરવો જોઈએ. કૈલાસ પંડિતનો શેર છે સાહેબ, લો હવે કૈલાસને સૌ કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરે. લો હવે કૈલાસ ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી જોયા કરો. દર્દને ગાયા વિના રોયા કરો, અને પ્રેમમાં જે થાય તે બાપલિયા જોયા કરો. સાહેબ કંટકોનો જો તને ભય હો સતત, કંટકોનો જો તને ભય હો સતત, તો ફૂલને સૂંઘો નહીં જોયા કરો. લો હવે કૈલાસ ખુદને કાંધ પર, રાહ સૌની ક્યાં સુધી. તે મારી બુદ્ધિ બગડી જ ને યાર, આવું જાગે મનમાં તો. તો એવું થયું કે આ શાલ, હવે કુદરતી એવું થયું કે એમણે રાકેશ બાબાનું સન્માન કર્યું, સારામાં સારી શાલ. શરદ બાપાનું હું હાવ વચ્ચે ચીફ ગેસ્ટ. હું કોઈ સમારંભમાં પ્રમુખ નથી થતો, હું કોઈ જગ્યાએ કોઈ ટ્રસ્ટમાં ન હોઉં, હું કોઈ સમિતિમાં ન હોઉં, દુનિયામાં ક્યાંય નહીં. મારું નામ મને પૂછ્યા વગર નાખી દે એ બેઈમાની છે. બાકી હું ક્યાંય મને નહીં, કોઈ સમાજનું પ્રમુખ સ્થાન ન થઈ છું. તો હવે એને લખી નાખ્યું ચીફ ગેસ્ટ, વચ્ચે ગેસ્ટ એટલે બેસાડ્યો, એટલે મને શાલ નહીં. પછી મેં ચિંતન શરૂ કર્યું, સ્વગત મોરારી બાપુ ધીરજ રાખો. તમે આખી દુનિયાને કેદારના મંદિરેથી એક 9 દિવસની કથા ગાઈ, એમાં શિવસૂત્રમાં તમે એમ કહેતા હતા કે ધૈર્ય કંથા શ્રીયામ પાદુકા જ્ઞાનબંધ નિર્વાણ. આ બધા સૂત્રોની મેં વ્યાખ્યા કરી કેદારમાં સાહેબ. હા, અઘરામાઘરી કથા કરી, મારા બધા શ્રોતાઓ મોઢા જ ફાટે રહ્યા કે બાવો હું બોલે. અઘરામાઘરી કથા કરી સાહેબ. તે ધીરજ તારી ગુદડી છે સાધુ, ધીરજ રાખ એમ હું મને સમજાવું. મોરારી બાપુ શાંતિ રાખો, શાંતિ રાખો, શાંતિ રાખો. એક ભાઈનો છોકરો બહુ, તો આ બધા પાસેથી હું સાંભળતો હોઉં નહીં, કોની પાસે સાંભળ્યું નામ નથી મને યાદ નહીં, તો હું નામ લઈને જ બોલું, કારણ કે હું તરત ઋણમાંથી મુક્ત થાઉં. આ મારો સ્વભાવ છે સાહેબ. હા, તમારી પાસેથી મને ઘણું, મેં સવારે કીધું કે મને આનંદ આપવા માટે બધા આવે છે, આ કશું લેવા માટે. આ રાત તો મને એમ કે માતાજીએ શું નથી આપ્યું, હવે કોકની પાસે લેતા પોંઠા પડીએ છે. રાજે એમ મને કહે, એટલે કોઈ હકીકતમાં હૃદયથી કહું છું સાહેબ, કોઈના વખાણ, કારણ કે આવી ગેરસમજ ઊભી થતી હોય. બાપુની પાસે જાય એટલે બધાને કંઈક લેવું છે. મેં તો નથી જોયું કોઈ મારી પાસે લેવા આવે, આપવા આવે છે. એની પાસે જે સંપદા છે એ આપવા આવે છે, અને મને ગમી જાય. હમણાં આપણો ભાઈ લાખાણી કાલે આવ્યો ને ઘનશ્યામ, એ મને કે બાપુ મને બહુ ગમ્યું. પછી મેં એના ઉપરથી સૂત્ર ઊભું કર્યું. એણે શું મને કીધું કે સોનું પીગળે, હોની ન પીગળે. આપણે નહોતું ભાઈ સાંભળ્યું, હો ભાઈ, પહેલી વાર સાંભળ્યું મેં કીધું ઘનશ્યામ તું કે હા બાપુ સોનું પીગળે, સોની ન પીગળે. પછી મેં વિચાર કર્યો કે મારે તો એલા ગમે ત્યાંથી 3 સૂત્રો, સત્ય પ્રેમ કરો. એટલે પછી મેં કીધું કે સોનું એ સત્ય છે, પીગળવું એ પ્રેમ છે, અને હોની પીગળ જાય એ કરુણા છે. કઈ કરુણા છે નહીતર હોનું. એના પછી મેં મારું સત્ય પ્રેમ કરું. બધા હોની નથી લાગુ પડતું નિલેશ, તું ચિંતા નહીં કરતો. તો હું મારી એટલે એક ભાઈ પેલો એનો છોકરો ને બહુ તોફાની, એટલે આમ રોડ પાસ કરવાનો હતો ને એવો ઉધામાં છોકરો, ઘણા જે હોય
એક છોકરો અમે એક ગામમાં ગયા અને એવો ભાઈ સાહેબ, અમે એને પગે લાગ્યા. પધરામણી તો માં તો મને પગે લાગવું જોઈએ, તો અમે અને ક્યાંય મેં મારા ભાઈને કીધું કે આનું કાંઈ થાય. ભાઈ બાપુ એક મિનિટ, પેલા છોકરાને ખોળામાં બેડીને ખબર નહીં આયરે હું કર્યું, ગયો એ ગયો. હા કે મારી નજર સામે ખબર નહીં આને શું કર્યું માયાભાઈ, મારો નાથ જાણ. પણ છોકરો ગયો, ઉપર ચડી ગયો. હવે પછી અમે 2-3 વખત હારે ગયા. માયાભાઈ મેં કીધું ઓલા છોકરાને બોલે, એ છોકરો કાં તો નિશાળે વયો જાય, કાં તો ટ્યુશન કરવા વયો જાય, નામ લેતો નથી. એવો ઉધામી છોકરો. અને એનો બાપ એવો ખીજાય કે તું આ રસ્તો ક્રોસ કરી લેવા દે. એટલે પછી કહે કે પોપટ ધીરજ રાખ, ધીરજ રાખ, પોપટ તું ધીરજ રાખ. કોકે એમ કીધું કે તમારા દીકરાનું નામ ધીરજ છે કે નહીં? મારું નામ છે. કે હમણાં લાફાલાફી કરતો નહીં, થોડીક ધીરજ રાખ. પોપટલાલ તું ધીરજ રાખ. પોતાની એમ મેં મારી જાતને સમજાવવાની કોશિશ કરી, મોરારી બાપુ ધીરજ રાખો, કોકને શાલ ઉડાડી એમાં તમે બળોમાં હું કામ હળગો છો અંદરથી, આવું ન કરો. અને સાહેબ અડધા કલાક સુધી મારી ગળમથલ ચાલી અને પછી મારું સન્માન આવ્યું. એટલે એક છે શાલ દાદાને, શરદ દાદાને, એક શાલ પેલા બાપાને. મેં કીધું પાછી ડબલ, અને મને કાંઈ નહીં. ત્યાં બે ઊભા થઈ અને બંનેમાં મેં કીધું ધીરજ ધરીએ તો 2 શાલ મળે સાહેબ, અને ધીરજ ગુમાવીએ તો આવું. મેં તે દિવસ મને 2 મળેલી તે દિવસે. એટલે શાલની મને ખબર પડી જાય છે. આ જૈનની શાલમાં હજી ખબર નથી પડતી, કોઈને ખબર ન પડે, કારણ કે એ બહુ કાંઈક જુદું જ વણાટ હોય છે. એ આખું જુદું જ વણાટ છે. પણ મને એમ લાગે શાલ તો આપવી જ જોઈએ. આપણે શું બીજું કરી શકીએ? પણ હવે એવો સમય છે કે સાધુ સંતોને અને આ બધા જ વિદ્યાના ઉપાસકોને શાલને બદલે આપણે મશાલ આપીએ. કે આ મશાલ લઈને અને નીકળ્યા જ છે ઓલરેડી. હાથમાં મશાલ લેવાની જરૂર નથી, પણ આ બધા મશાલો લઈને જ નીકળ્યા છે ને. હકીકતમાં એ જ કર. તો જેને અપેક્ષા નથી એનું સન્માન થાય. હું નથી માનતો કોઈની અપેક્ષા હોય. 2 કલાકના પ્રોગ્રામમાં આ લોકોને, ઘણા લોકો મને એમ કહે કે બાપુ હવે અમને એમ થાય કે મેં કોઈના નામ નથી, બાપુ બહુ હવે આવી ગયું. મેં કીધું બંધ કરતા જ નહીં. મારા સાહિત્યનું મૂલ્ય ઓછું ન થવું જોઈએ. રૂપિયો કાંઈ નથી સાહેબ. ઓશો રજનીશજીને કોઈએ પૂછ્યું કે આ દેશ ગાંડો છે, આ પાગલ છે, આ દેશ મૂર્ખ છે કે કયા મુદ્દા ઉપર, ઓશોએ પણ દેશને ગાળો દેવામાં બાકી નથી રાખ્યું. પણ એને જ્યારે પૂછ્યું કે આ બધો ગાંડો દેશ છે કઈ રીતે, કે ગંગાના ઉપર હોડકું તરતું હોય ને એમાં બેઠા હોય અને ગંગામાં બધા રૂપિયા નાખે છે, આ દેશ પાગલ છે. કારણ કે કોઈ ગરીબને રૂપિયો આપે તો સારું, ગંગાના પાણી. ત્યારે ઓશોએ જવાબ આપેલો કે રૂપિયા એટલા માટે મારા હિન્દુસ્તાનના લોકો નાખે છે કે હે ગંગા, તારી પાસે જે સંપદા છે એની આગળ મારો રૂપિયો તુચ્છ છે. એમ આ લોકોનું સન્માન થાય ત્યારે જે અપાય છે બધું તુચ્છ છે. એની પાસે જે સરિતાઓ છે, એની પાસે જે સંપદા છે, એની સામે આ બધું તુચ્છ. એટલે અપેક્ષા કોઈ નથી રાખતા, એનું સન્માન થાય. બીજું, જેને અક્ષરને સેવવો છે, અક્ષર સેવવો છે. હવે અક્ષર શબ્દ વાપરું તો બીજા કોઈ ખોટા અર્થો નહીં કરતા. અક્ષર એટલે અહીંયા અક્ષર, અક્ષરની હું વાત કરું છું. એ જેને સેવવો છે. આપણે ત્યાં આખા કક્કા ઉપર કેટલી કવિતાઓ લખાણી છે, એક અક્ષર લઈને. રાજે પણ કામ કર્યું એના ઉપર. કેટલી કવિતા. ક એટલે શું, ક એટલે મારે એક કક્કો લખવો છે, હું આમ અર્ધે પહોંચ્યો છું. એટલે કવિતા બવિતા ને એવું તો હું ગજુ કરું જ નહીં. તમે બહુ છો મારા બાપ. હમણાં એક ચિત્રકારનું 2 દિવસ પહેલાં સુરતમાં ઉદ્ઘાટન દશાબ્દી મહોત્સવમાં ગયો તો બધા, એક અમારે દક્ષેશ ઠાકર યુનિવર્સિટીના કુલગુરુ, તો એણે કીધું કે બાપુ વોટ્સએપ પર તમારી એક કવિતા ફરે છે 4 લીટીની, એણે વાંચી. હું તો
મેં કીધું મારા નામે કવિતા? બોલો. મેં કીધું આનાથી મોટો કળિયુગ હવે કોઈ હોઈ શકે નહીં. મારા નામે કવિતા? અને હું તો કાંઈ લખતું મને આવડે જ નહીં, હું સાહસે ન કરું. અત્યારે ઘણા જોડકણાના સાહસો કરે છે, એ વાત જુદી છે. એ તો એની હિંમત અને ઉત્સાહને આપણે વંદન કરવા જોઈએ. એ તો જે કરતો હોય. બાકી અઘરું છે આ. હા, રવિન્દ્રનાથ ટાગોરની પાસેથી ક્ષિતિમોહન સેનને હટી જવું પડતું હતું જ્યારે પીડ ઉપડતી હતી કવિતાની, અને કહેતા હતા ગુરુદેવને હવે પીડ શરૂ થઈ છે, હટો, એકલા મૂકી દો હવે આને કોઈની જરૂર નથી, એ બાળક સુયાણી વગર પ્રસવ પામશે. એ કવિતા એમને નીકળશે ને ડબ્બામાં ટ્રેનમાં મુસાફરી હોય, બધા આગા પાછા થઈ જતા હતા જ્યારે કવિને એ પીડા જ્યારે શરૂ થતી હોય છે. એટલે મારો કહેવાનો અર્થ એ છે કે જેને અક્ષર સેવવો છે. એટલે મને ક્યારેક એમ થાય, એટલે આમ મને કોઈક કહે કે કમળનો ક અઘરું છે. હા, કમળના ગુણોની સાથે આપણે ફિટ નથી. કમળ એટલે અસંગતાનું પ્રતીક, આપણું ગજું નથી, વાતો થાય. બાકી આપણે એટલા બધા લિપ્ત હોઈએ છીએ, અલ્લાહ જાણે. એટલે કમળનો ક મારે ક જો કરવું હોય તો હું કલમનો ક, એને કલમનો ક પણ આપણે ત્યાં બોલાય છે, ત્યાંથી જ શરૂ થવું જોઈએ. અક્ષરો પડે ત્યાંથી. હા, ખરલનો ખ એ આપણે ત્યાં છે, ખડિયાનો ખ આવે છે. ગ માટે વળી કોક એમ કહે કે આ હિન્દુ ધર્મનું આમ કરે એમ, એ તો જવા દેવું પણ તો આવે તો મારે તો એટલું જ કહું, તલગા જરડાનો તો. હા, એ તો સાહેબ હું પકડી રાખીશ, બાકી જેને માનવું હોય. તો સાહેબ જેણે અક્ષર સાથે સંબંધ રાખ્યો છે, આ પાંચેય જણાએ અક્ષરની સાથે, શબ્દની સાથે નાતો ધરાવે, એટલા માટે એની આપણે વંદના કરી છે. ત્રીજું, કવિતામાં જે આરપાર હોય, હા સાહેબ, એને જે કહેવું છે એ જેમ છે એમ કહી દે, જેની આરપારતા હોય. દંભને કવિતા આવડે જ નહીં, આવડે તો ઓછે મહિને કસુઆવડ થઈ જતી હોય છે સાહેબ. કોઈ આરપાર વ્યક્તિ સર્જક બની શકે એનામાં જે, અને આપણા કવિઓ જોઈએ છે કે એને જે કહેવું છે એ કહી દે જ છે સાહેબ. હા, અને સામા માણસોએ સ્વીકારવું પડે, કારણ કે જે છે એને કીધું છે, એ હકીકત છે. એટલે આરપારતા જેનામાં હોય એનું સન્માન થવું જોઈએ. અને પોતાના કરતા પોતાના ક્ષેત્રમાં રહેલા બીજા સમધર્મીને વધારે આદર આપતો હોય એનું સન્માન. હું ઘણી વખત મંચ જોઉં છું ત્યારે કે નવી નવી ચેતનાઓ તોડી નાખે એવું રજૂઆત કરતી હોય, ત્યારે કદાચ પૂર્વ સૂર્યો પાછળ બેઠા છે, કોઈ દાદ નથી આપતા. એ ભોંઠા પડો છો, ભોંઠા પડો છો. જગદંબાને તમે દેખાઓ છો, આ વિડીયોમાં કદાચ નહીં આવે, પણ માડી તારા બેહણા ગઢ ગરનાર એની નવે ખંડ નજરું પડે, એની આંખોના પેલામાંથી તમે છટકી નહીં શકો. દુઆ આપતા શીખો, દુઆ આપતા શીખો. અને દુહા લખે એને દુઆ આપવી જ જોઈએ, નહીતર દુહો નકામો. મારો તુલસી રામાયણની આરતીમાં એમ કહે કે ગાવત સંતત શંભુ ભવાની, અરુઘટ સંભવ મુનિ વિજ્ઞાની, વ્યાસ આદિ કવિ બર્જ બખાની, કાગ ભુસુંડી ગરુડ કે હીકી, કલિમલ હરની વિષય રસ ફીકી, સુભગ શ્રૃંગાર મુક્તિ જુબ દીકી, દલન રોગ ભવ ભૂ અમીકી, ભવ મૂરી અમીકી. પછી તુલસીનું વાક્ય, તાત માત સબ વિધિ તુલસી. રામાયણની વાત કરતા તુલસી કે મારા મા બાપ છે. આપણે કોઈ પણ મા બાપ કહેતા હોઈએ છીએ. વ્યક્તિ પુરુષ હોય તોય કે મારા મા બાપ છે, અને મા હોય તોય કે મારા મા બાપ આય, મારી મા છે એમ. તુલસીએ રામચરિત માનસને તાતમાત સબ વિધિ તુલસી કી કેમ કીધું? અને જ્યારે તુલસીને પૂછવામાં આવ્યું ત્યારે એને કીધું કે મારું બે આ છે, મા આ છે ને બાપ કયો? કે ચોપાઈ મારી મા છે ને દોહો મારો બાપ છે. આ તાતમાત એને ચોપાઈઓ અને દોહાઓથી, પછી છંદો છે, સોરઠાઓ છે, શ્લોકો તો છે જ, પણ તાતમાત સબ વિધિ તુલસી કી આરતી શ્રી રામાયણ. મારી પાસે મુદ્દો આવ્યો હતો કે આ તુલસીદાસજી આરતી લખેલી નથી. અમુક વિદ્વાનો આવ્યા, હું આ રામદેવ બાબાને ત્યાં કથા કરતો હતો, મને આમ ઘેર્યો એમ તો ન કહેવાય, પણ એ લક્ષણ એવા હતા
કે 4-5 વિદ્વાનો આદર સાથે હું મંચ ઉપરથી કે બાપુ એક સવાલનો જવાબ આપો. મેં કીધું મારે મૌન છે. તો સાંજે આવીએ. મેં કીધું સાંજે આવો કે આપણે વાત કરી. એણે મને કહ્યું કે તમે આ આરતી ગવડાવો ને એટલે આખી દુનિયામાં તુલસીને નામે ચડી ગઈ છે. આ આરતી તુલસીની નથી. તુલસી જો આરતી લખે તો એ રામચરિત માનસની આરતી લખે, રામાયણની ન લખે. આ તો આરતી શ્રી. હવે એ પંડિતોને એટલી ખબર નથી કે રામાયણ અને રામચરિત માનસમાં ભેદ શું કામ કરો છો. જે તુલસી એમ કહે બંદવ મુનિપદ કંજ રામાયણ જેહી નિર્મયવું સખર સુકોમલ મંજુ દોષ રહિત દૂષણ સે. કેટલી વખત આ તુલસી રામાયણ શબ્દ આગળ વાપરે છે. જ્યાં જ્યાં જુઓ ત્યાં રામાયણને એણે યત પૂર્વમ પ્રભુણા કૃતમ સુકવિનામ શ્રી શંભુના દુર્ગમમ શ્રીમદ રામચરિત્રમાનસ્મિદમ રામાયણે નિગદિતમ. પહેલેથી જ સંકલ્પ કર. તો મને કહે કે તમે કેમ કહું? હું એમ માનું છું કે આ તુલસીની રચના છે. તો મને કહે પ્રમાણ શું? પ્રમાણ મેં કીધું એમ કે રામાયણો વાંચી વાંચીને આંખોના મોતિયા આવી ગયા છે. ગાયને જીભ થાકતી નથી. સાંભળીને કાન વધારે પવિત્ર થયા છે. અને મને જે રણકો દેખાય છે આ તુલસી સિવાય બીજા કોઈનો શબ્દમાં રણકાર નથી. આ આરપારતા તુલસીની છે અને આ એની જ છે. મારે કહેવાનો અર્થ એ છે સાહેબ કે દોહા જેને આવડતા હોય એને બીજાને દુઆ દેતા શીખવું જોઈએ. કે તારો દોહો મારા કરતાં પાંખાળો નીકળ્યો, શાબાશ, રાજસ્થાનને ઓળંગીને ક્યાંનો ક્યાં નીકળી ગયો, એવો એક દુઆ હોય. એટલે જે બીજાને એક તો અપેક્ષા નથી, બીજું અક્ષર ઉપાસે છે, ત્રીજું આર પારતા, અને ચોથું જે દાદ આપી શકે, આદર આપી શકે. આદર. અને આ મારા જુવાન જે ચેતનાઓ છે બધાને મારે કહ્યું કે તમારી કવિતા જ્યારે તમને અંદરથી ઓટકાર આવે ને ત્યારે તમે તમારી જાતને દાદ આપજો. અધિકાર છે આપણને. હા, બીજા ન આપે સમાજને કેટલી ખબર પડે સાહેબ. મૂકોને યાર કેટલી ખબર પડે સમાજ. પણ જેનું સર્જન, પોતાનું સર્જન, એ જ્યારે એમ લાગે કે નાના આ ઓડકાર આપે છે ત્યારે પોતાની જાતને દાદ. વિનોબાજી એમ કહ્યું છે કે કેવળ દોષ દર્શન નહીં કરવા, માણસે પોતાની જાતના ગુણ દર્શન પણ કરવા. એ આપણને ભલે દુનિયા એમ કહે કે પોતાના વખાણ પોતાને કરે પણ આપણા સર્જનનો આપણને આનંદ હોવો જોઈએ કે આ મારું છોરું છે, આ મારા ખોળામાં ખૂંદ્યું છે. એ જે પોતાને જ પોતે દાદ આપે. દુનિયાની દાદનું કાંઈ નક્કી નથી. આલોકના સાગરમહી કોઈ નાવથી દર્શો નહીં, અને દુનિયા તણા દો રંગના ધોખા કદી દર્શો નહીં. સીતાને ઘોર જંગલમાં અમે પુત્રો જણાવ્યા છે, કૃષ્ણને ભીલના બાણે અમે પોતે હણાવ્યા છે. કલમ ધ્રુજે કથા લખતા અમારી પાપ પોધીની, મહાત્મા સંત મોહનને અમે પોતે હણાવ્યા છે. આપણને આપણી દાદ. મને ઘણા એમ પૂછે કે બાપુ તમને આમ કાંઈ બધા કે એની અસર થાય? મેં કીધું નહીં, તમે કોઈના પ્રભાવમાં. મેં કીધું ભાઈ એવું આપણે કહેવા જઈએ કે હું કોઈના પ્રભાવમાં નથી, દુનિયા એમ સમજે કે અહંકારી. બાકી હું એક વસ્તુ ચોક્કસ કહું, આ મારું, તમે બધા સરસ્વતી એટલે મારા દિલની વાત કરું. મને કોઈનો પ્રભાવ અડે નહીં. મને અડી ગયો સાધુનો સ્વભાવ. મને જ્યારે આપણને આપણો સ્વભાવ ન ગમે ત્યાં સુધી દુનિયામાં ખોટું છે સાહેબ. આપણનો સ્વભાવ ગમવો જોઈએ સાહેબ. આપણો સ્વભાવ જેને નથી ગમતો એ બીજાના પ્રભાવમાં આવી. ઘણા વિદ્વાનો મારા માટે એમ કહે છે કે બાપુ આના પ્રભાવમાં છે, ઘણા આના. મારે તો કાંઈ હવે જવા દો નહીં યાર. મારા ગુરુ થવા કેટલા તૈયાર થયા છે, આખી લાઈન છે. 360 દિવસ ગુરુ પૂર્ણિમા કરું તો મારા ગુરુ ખૂટે એમ નથી. દત્તાત્રેયને તો 24 જ હતા. કોકને આમ સામેથી પ્રેમથી પગે લાગવા જઈએ એ મારો ગુરુ થઈ જાય. એ પછી પ્રચાર એમ કે બાપુની પીઠ ઉપર આને થાપો માર્યો, પણ તારા ગુરુના ગુરુને મેં થાપો માર્યો એનું એ તો તું લાવ. આપણે કોઈને થાપા નથી મારતા, પણ આ તો હું ખાલી આનંદ કરું છું. આ આપણે ફળીએ વાતું છે એટલા માટે. અને તમે એમ નહીં માનતા કે બાપુ આજે ખીલ્યા છે, હમણાંથી નથી બોલ્યો. નહીં, મારે રોજ બોલવાનું જ છે સાહેબ. પણ તમારી પાસે બોલવાથી મને આનંદ આવે સાહેબ. બાકી તો મારો સ્વભાવ મૌન છે. રામાયણ સિવાય બીજું બોલવું ગમતું નથી સાહેબ. હું દુનિયાભરમાં ઘૂમું છું. જેને ઘરે ઉતર્યો હોઉં એની મને ખબર નથી હોતી કે એના છોકરા કેટલા છે, એનો ધંધો શું છે, હું જાણવાની કોશિશ નથી કરતો. આવી રીતે હું ચૂપ રહેનારો માણસ. પણ રત આવે ને બોલીએ તો હેડા ફાટ મરા
એટલે જે દાદ આપે, મને એમ લાગે છે 5 વિશિષ્ટ મહાનુભાવની જે વંદના કરી એમાંનો પહેલો રણછોડ દાદો, જેનો મને બહુ અનુભવ. કાગબાપુને પ્રત્યક્ષ 2-3 વખત સાંભળ્યા, પણ બીજો તો અનુભવ નહીં. આપણે બહુ નાના, રણછોડ દાદાને બહુ સાંભળ્યા. તલગા જરડાઈનું આવવું સહજ. મારો નિર્ણય છે સાહેબ, તમે માનો ન માનો એ તમારી સ્વતંત્ર. અકિંચન બ્રાહ્મણ હતો, અકિંચન. એની પ્લાસ્ટિકની થેલી, અમે વિનંતી કરીએ કે આ થેલી બદલો, તો એ બ્રાહ્મણ થેલી નહોતો બદલતો. મને બાપુ આ થેલી, અને આમ ગેડમાં બેડમાં ફેર્યા જ કરે, ખબર નહીં ક્યાં જાય છે એવું. અને સાહેબ, હું આને કહી શકીશ કે અમુક ભગત બાપુની રચનાઓનો ઘણા શ્રેષ્ઠ ભાષ્યકારો હશે, એમાંનો એક રણછોડ દાદો છે સાહેબ. 1 કલાક સુધી દુશાસન રૂપી દરિયામાં તેદી દ્રૌપદીની ડોલે નાવડી, સળગ્યો કૌરવ રૂપી ચૂલો, એમાં ત્રિયાની ગતિ. આમાં ભગત બાપુને પગે લાગવું કે પછી એની વ્યાખ્યા કરતા રણછોડ દાદાને શું એને તાવડી, અને જે રીતે દ્રૌપદીને ખેંચીને લાવ્યો, અને એ તાવડી ઓલા જે ખોલકા ઉપર લાવે, જેમ બે બાજુ નાખીને જેમ ખોલકાને ખેંચે, અને ક્યારેક ક્યારેક તાવડી દાંત કાઢતી હોય છે. આણે દાંત કાઢ્યા હતા દ્રૌપદીએ. આ તાવડીની ઉપમા કેટલી, આ ભાષ્યો મેં એની પાસે બહુ મોટું ભાષ્ય એણે કર્યું. નિસરણીનું એનું ભાષ્ય, એના મૌલિક સર્જનો, અને છતાંય અમાની માનદો માન્ય વિષ્ણુ સહસ્ત્રનામમાં લખ્યું એવો બિલકુલ એક જોડી કપડાં લઈ અને ફકીરીમાં ફરતો એક ત્યાગી બ્રાહ્મણ, જેણે ભગત બાપુને બહુ સારી રીતે મૂલ્યા છે. અને કમિટીએ એની વંદના કરવાનું નક્કી કરીને એક બહુ જ પુણ્ય કર્મ કર્યું છે, મોટો ધર્મલાભ હાંસલ આપણે કર્યો છે. એવા પૃથ્વીના એક દેવતાને, અખેગઢના એક દેવતાને, આપણા પંથકના એક દેવતાને, એક ભૂસુરને, એક મહીસુરને, એક મહીના બ્રાહ્મણને હું પગે લાગુ છું. એને મારી શ્રદ્ધાંજલિ આપું છું સાહેબ. આવો રૂડો બ્રાહ્મણ, એટલે એમની અપેક્ષા વગરનો બ્રાહ્મણ, એની આપણે વંદના કરી છે. મારો રાજીપો વ્યક્ત કરું. ભાઈ અરવિંદ બાપ રતિલાલ બોરીસાગર સાહેબે એક પત્ર મોકલ્યો આજે એમના થ્રુ, હમણાં વાંચી ગયો. એમના વિદ્યાગુરુએ જે અહોભાવ વ્યક્ત કર્યો છે કે બાપુ, મારું આમ હૈયું ભરાય છે કે અરવિંદને આજે આ એવોર્ડ મળે છે. સાહેબ, એણે કંઈક જોયું હશે ને સાહેબ. કેજ્યુઅલ રજા લઈ લઈને રિપોર્ટ ફાડી નાખે એવા શિક્ષકોને આવું હુંજે જ નહીં, એને આવું દેખાય જ નહીં. જેણે પોતાની ડ્યુટી કરતાં વધારે કલાકો પોતાના છાત્રોને આપ્યા હોય, એની નજરમાં તેજ હોય સાહેબ. અને કાઠીઓનો બ્રાહ્મણ, રાજગોર, બોરીસાગર, કાઠીઓનો બ્રાહ્મણ મરમી હોય, જાણતલ હોય. આમ આંખ ઊંચી થાય ને બંધ થાય ત્યાં કાઠીને ખબર પડી જાય કે આંખ કેવી છે. એવા મરમી, એનો આ ગોર, એનો આ બ્રાહ્મણ, એ એમને વખાણ ન કરે. અરવિંદભાઈને જ્યારે જ્યારે સાંભળવાનું મળ્યું છે, પવનની જેમ એના ગીતો એને દુનિયામાં મોકલી દીધા છે સાહેબ. એટલે આ રણછોડ દાદાને કહું ને તો મને એમ કહેવું જોઈએ કે પૃથ્વી તત્વનું વંદન કર્યું છે. પૃથ્વી તત્વ છે બ્રાહ્મણ, જ્યાં ઉગે છે. અને કોઈ ગાયને ગીતોને ગમે ત્યાં મોકલી આપે, એ વાયુ તત્વ છે સાહેબ. વાયુની જેમ ગીતડાને અહીંથી અહીં, અહીંથી અહીં મૂક્યા છે. અને એક બીજા બ્રાહ્મણ, ત્રીજા શર્માજી બ્રાહ્મણ, ગોવર્ધન બ્રાહ્મણ કચ્છના, જે દાદાનો જે સંશોધક છે, એમણે બહુ મોટું નાટ્યકાર તરીકે નાટ્યના, મને એમ લાગે છે એ અગ્નિ તત્વની પૂજા થઈ છે. કારણ કે સંશોધન કરવું એ આગમાં હાથ નાખવા જેવું છે. હા, કાં તો ભૂલ ખોટું સંશોધન કરો, સામોવાળો બળી જાય, અને ખોટા વખાણ કરો તમારા હાથ બળી જાય. આગમાં હાથ નાખવા જેવું જ. અને બ્રાહ્મણને અગ્નિની હારે નાતો હોય છે સાહેબ, એને અગ્નિની સાથે પનારો. એટલે મને એમ લાગે 5 તત્વોમાંથી એક પૃથ્વીનું, એક વાયુનું, ત્રીજું અગ્નિનું સન્માન થયું છે, ચોથું આ હાલભાઈના શબ્દોનું સન્માન થયું છે. શબ્દ
આકાશનો જે ગુણ છે એ આકાશ તત્વ જે એનું છોરું છે એનું અને આ બહુ લાઈવ માણસ છે. હા, કસોડો બારે માસ. મુજી માતૃભૂમિ કે નમન. જ્યારે જ્યારે મળવાનું થાય ત્યારે એક વખત તો અમે એને કેળી હાલીને એને ગામડે ગયા હતા. હા, એનો મજો કંઈક જુદો જ હોય છે સાહેબ. અને આ પગ એટલા માટે છે કે જ્યાં સત્વ પડ્યું હોય ત્યાં હું જાઉં. આ પગ એટલા માટે. અમે લોટ માંગવા નહોતા જતા, એના ઘરમાં દાતારી કેટલી છે એ જોવા જતા. બારવટિયાને રોટલો મળતો હોય, બાવાને રોટલો ન મળે, એને કોઈ પ્રારબ્ધ નહીં હોય. પ્રારબ્ધ વગર ઈશ્વર કોઈને જન્મ આપે, ઈશ્વર અપરાધી છે. તે બાવાને કંઈ અમે લોટ માંગીએ એટલે હું. પણ ઘણા કુટુંબો એવા હોય કે લોટે જઈએ ને એ ઘણા કામમાં હોય તે ધ્યાને ન દે બાવાને કંઈ. પણ એની ભેંસું આમ પગે લાગતી હતી. ભેંસું એને ખબર પડે કે સાધુ બ્રાહ્મણ આવ્યો છે, ભેંસુને ખબર પડે. અને એ ઓળખી જાય, પશુ ઓળખી જાય સાહેબ. ઘાયલની ગત ઘાયલ જાણે. એટલે મને આમ પગે ચાલીને જતા આનંદ આવતો હાલભાઈને ત્યાં જ્યારે. અને સાહેબ એનું સન્માન, એના પુસ્તકોનું પેલું વિમોચન, આખો ચારણ ડાયરો. પછી મારે નીકળવાનું હતું, મને કહે હું આવ્યો. એટલે મેં કીધું તમે તો અહીંયા. તો કે એ મારે કાંઈ નહીં, હું આવ્યો. અમારે યારે બેસી ગયા, અમારે એક વાડીએ જવું હતું. આવું જેનું અસંગ પણ નહીંતર મુશ્કેલ છે. કાં તો આપણને જ બેડ રાખે કે હજી ઘણા બાકી છે, બાપુ મારું સન્માન કર્યું, તમે બેહો ને તમે જાશો એટલે બધું ઉપડી. આ તો મારી હારે એક વરરાજાનું આવું થઈ રહ્યું. કચ્છમાં કાંઈક છે. એક વરરાજાના લગ્નમાં હું ગયો, મારા માટે પ્લેન મૂકેલું. હું ગયો, 2 કલાક બેઠો, ફેરા ફરાઈ ગયા, હજી વરમાળા ગળામાં. અને વરરાજાને મેં ઈશારો કર્યો કે હું જાઉં. એ મને કહેતો હું આવ્યો. એટલે મેં કીધું આનું શું થાય, આ બેઠું છે એનું શું થશે. અને હકીકતમાં એણે કીધું મારી સાથે માયોભાઈ હતો. એ છોકરા એમ નામ નથી આવતું. એણે કીધું તમે જાઓ તો મારે આવું, મારે કાંઈ આ મહત્વ નથી, મારે તો મારો બાપુ મહત્વ. બોલો સાહેબ, આ શ્રદ્ધા, આ શ્રદ્ધા. એટલે શબ્દ એટલે કે આકાશ તત્વની વંદના થઈ, વાયુ તત્વની વંદના થઈ, અગ્નિ તત્વની વંદના થઈ, ધરતી તત્વની વંદના થઈ, અને જળ તત્વની આપણે ત્યાં વંદના થઈ. આ 5 તત્વો જે દાદાના પ્રતિનિધિ તરીકે અર્જુનદેવ એની સંશોધક છે, એનું અગ્નિ તરીકે, અને શર્મા બાપા એનું આપણે જળ તત્વ રહી ગયું ને. જળ તત્વ બ્રાહ્મણની પાસે જળનું બહુ મહત્વ હોય છે. હા, આપણે ત્યાં તો કહેવત છે, એ મારે બોલાય નહીં, નહીતર કોણ કોનાથી રાજી થાય એવી કહેવત છે. દવે દાદા માફ કરજો એવું છે. ને આ નાનું બાપુ તો બોલી નાખે, પણ મારાથી ન બોલાય. નાનું બાપુ મામો ક્યાં ગયો, એ તો ધડ દઈને બોલી નાખે, પણ આપણાથી ન બોલાય. પણ એવા જાણે અસ્તિત્વના 5 તત્વોની કાગના ફળિયે અને અસ્તિત્વના તત્વોની વંદના કરવી. એ ફળિયા ભૂગોળની દ્રષ્ટિએ નાના હોય છે, અસ્તિત્વની દ્રષ્ટિએ નાના નથી હોતા. એવા એક કવિના આંગણામાં આ 5 જણાને આપણે પગે લાગ્યા. આપણો અનુભવ કહેવા નહીં તો આવું બધે બોલાય કે આમને આપવાથી એવોર્ડ ધન્ય બન્યો છે ને, આ બધું ચીલા ચાલુ શબ્દ છે. હા, એમાં કંઈ બહુ માલ નથી રહ્યો. હાવ મમરા જેવા શબ્દો છે. હા, મમરા, ધાણી હારી. મમરા ફૂટ કોઈ બંદૂક કીધી, કોઈ મમરા ફૂટ, કોઈ રિવોલ્વર મમરા ફૂટ, ધાણી ફૂટ કે ગોળીઓ. ધાણી બહુ સારી જાત છે. મમરો તો મારો મુકાય, જ્યાં ત્યાં મુકાય. કોકના હારા કામ થતા હોય ને એમાં મમરા મુકાય. હા, અને ધાણી ને ખજૂરથી તો દેવીઓના સ્વાગત થાય છે, એની વંદના થતી હોય છે. એટલે એવા તત્વોની અહીંયા એવી વાત નથી. આ વિશાળ ફળિયું છે. સીમાંકન ભલે નાનું હોય, કારણ કે અસ્તિત્વના તત્વો જેનામાં આપણે જોઈએ છીએ અથવા તો પરમાત્મા દેખાડે છે, એવાની વંદના અહીંયા થઈ. એનો મને ખૂબ જ આનંદ છે. આશીર્વાદ આપી શકું એવું આપણું ગજું જ નથી. હા, હું એવું સાહસ કરું જ નહીં. ફળે નહીં તો જવું ક્યાં? આપણે હજી જીવવું છે, જેને ફળાવવા હોય એ તો જાય જ નહીં.
એ તો આપણી પાસે હા માંગણી કરે કે તમે આશીર્વાદ બોલ્યા હતા ને ફળ્યા નથી એટલે હું એવું સાહસ કરું. પણ મારા હનુમાનના ચરણમાં પ્રાર્થના જરૂર કરું કે મારા દેશની આ વિદ્યા અને એમાંય ચારણોની વિદ્યા ભાઈ અવિરત વહેતી રહે, દિન દિના ચોગુના એમાં પૂર આવે, એ કોઈને તાણી ન જાય, તારી જાય એવી પ્રાર્થના.